હરિઓમ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજસિંહ જાડેજા સમગ્ર સાર્થક વિદ્યા મંદિર પરિવાર વતી આપ સર્વેનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનનો આપણા એસપી વિષયનો આ બીજો તાસ છે, જેની અંદર આપણે એસપી સીસી વિષયમાં સીસી વિભાગ જે છે, પહેલો વિભાગ આપણો કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એટલે કે સીસી વિભાગ, જેમાં પાઠ પહેલો માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓનો અભ્યાસ આપણે કરવાનો છે. જોઈએ આગળ. તો પાઠનું જે શીર્ષક છે એ છે માહિતી સંચારનો અર્થ અને તેના માટે ઉપયોગમાં લેવામાં આવતી અલગ અલગ પદ્ધતિઓ. હવે આપણે છે એ નાના ધોરણમાં માહિતી સંચાર વિશે થોડી ઘણી માહિતી મેળવી લીધી છે. માહિતી સંચાર કોને કહેવાય? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા માહિતી અન્ય વ્યક્તિ પાસે મોકલવામાં આવે, પછી તે કોઈ પણ પ્રકારની માહિતી હોય, તો એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને જ્યારે કોઈ વિચાર, કોઈ વાત કે કોઈ લેખિત સ્વરૂપમાં કોઈ વિગત પહોંચાડવામાં આવે છે અન્ય વ્યક્તિ પાસે, તો તેને માહિતી સંચાર તરીકે ઓળખી શકાય. ટૂંકમાં માહિતીની જે આપલે કરવાની પ્રક્રિયા થાય છે તેને માહિતી સંચાર કહેવાય છે. જોઈએ હવે એની આપણે પ્રસ્તાવના. તો કે માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ જ નથી, પરંતુ પ્રત્યેક જીવની જરૂરિયાત છે. હાલના સમયમાં દરેક જીવ છે એ એકબીજા સાથે કનેક્ટેડ રહેવા માટે માહિતીની આપલે છે એ કરતો હોય છે. પ્રત્યેકની વ્યક્તિની પોતાની લાગણીઓ, વિચારોના આદાન પ્રદાન માટે અન્યનો સંપર્ક કરવો અને એ સંપર્ક જાળવી રાખવો જરૂરી બને છે. આ પ્રકરણની અંદર આપણે માહિતી સંચાર વિશે જાણીશું, તેમજ વેપાર ધંધામાં માહિતી સંચાર કઈ રીતે અલગ છે, વેપાર ધંધામાં જે માહિતી સંચાર થાય છે એ અન્ય માહિતી સંચાર કરતાં કઈ રીતે અલગ પડે, તેમાં કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, તેના વિશે આપણે આમાં સમજ મેળવવાની છે. માહિતી સંચારની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, તેના વિશેની તર્કબદ્ધ અને ક્રમબદ્ધ સમજ કેળવવા માટે મનુષ્ય જે છે, માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી જે અલગ અલગ પદ્ધતિઓ છે અને દરેક પદ્ધતિની જે લાક્ષણિકતાઓ એટલે કે એના જે લક્ષણો છે એના વિશે આપણે માહિતગાર થઈએ. પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની વિવિધ ક્ષેત્રોમાં થોડા ફેરફારો સાથે કરવામાં આવે છે. જે માહિતી સંચારની પ્રક્રિયા છે એ માહિતી સંચારના સાધનોનો ઉપયોગ કરી અને અલગ અલગ ફેરફાર સાથે માહિતીની આપલે કરવામાં આવે છે. સામાજિક, સાંસ્કૃતિક, વેપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત આપણે સ્પષ્ટપણે ઉભરી આવે કે વિવિધ હેતુસર કરવામાં આવતી પ્રવૃત્તિમાં સામ્યતા છે અને ભેદ પણ છે. એટલે કે ઘણીવાર સમાનતા પણ જોવા મળે, સામ્યતા એટલે સમાનતા અને ભેદ એટલે તફાવત, વિરુદ્ધાભાસ પણ જોવા મળે છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર માટેની અલગ અલગ શૈલીઓ હોય છે. આ ઉપરાંત દરેક વ્યક્તિની માહિતી રજૂ કરવાની કળા પણ અલગ અલગ હોય છે. બરાબર, દરેક વ્યક્તિની વાત કરવાની પદ્ધતિઓ માહિતી સંચાર છે, બરાબર, જેમ કે એને કારણે છે પોતાની ભાષા, પોતાની જે વાત રજૂ કરવાની આવડત, એને કારણે છે ઘણા બધા વ્યક્તિઓએ આ દુનિયામાં સારી એવી નામના મેળવી છે. જેમ કે ઉદાહરણ સ્વરૂપે લઈએ તો જે મોરારી બાપુ છે, આપણે બધા જ જાણીએ છીએ, બરાબર, રામાયણની કથા વાંચનાર મોરારી બાપુ છે, ભાગવત કથાકાર, બરાબર. તો એ મોરારી બાપુ જે રામાયણ વાંચે અને બીજા અન્ય ઘણા બધા છે એ વક્તા છે, છતાં પણ જે મોરારી બાપુ દ્વારા જે રામાયણ રજૂ કરવામાં આવે તો એનું કંઈક પ્રભાવ જ છે એ શ્રોતા ઉપર અલગ પડે છે. કેમ? તો કે એની માહિતી રજૂ કરવાની પદ્ધતિ છે એ અન્ય કરતાં અલગ પડે છે. એવી જ રીતે આપણા જે માનનીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એનું તમે સ્પીચ સાંભળો અને અન્ય બીજા કોઈ નેતાની સ્પીચ સાંભળો તો એમાં પણ તમને છે એ ભેદ જોવા મળે છે.
બીજી વાત કરીએ તો કે વિવિધ પ્રકારના માહિતી સંચાર માટે આગવી શૈલી હોય છે, મેં તમને કીધું એમ. તેમજ તેના કૌશલ્યો અને ઢબ અલગ અલગ હોય છે. વાત રજૂ કરવાની આવડત પદ્ધતિ એ દરેક વ્યક્તિએ સાધનો પ્રમાણે બદલાતી જતી હોય છે. આ વિવિધતાને જાળવી રાખવી અને તેનો સભાનપણે વિનિયોગ કરવો આવશ્યક બને છે. વિનિયોગ એટલે મર્જિંગ, એડિટિંગ, બરાબર. આમ વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને માધ્યમોનો ઉપયોગ કરી અને માહિતીની આપલે કરવાની જે પ્રક્રિયા છે તેને કહેવાય છે માહિતી સંચાર. અંગ્રેજીમાં એને કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે મહત્વના પ્રશ્નો શરૂ થાય છે તો કે આ કોમ્યુનિકેશન છે એ શબ્દ એ કોમ્યુનિકેર જે લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? લેટિન, બરાબર. અને તેમાંથી અંગ્રેજીમાં આ કોમ્યુનિકેશન શબ્દ છે એ ઉપયોગમાં લેવાયો છે. પ્રયોજાયો એટલે કે ઉપયોગમાં લેવાયો છે. આ શબ્દનો અર્થ ટુ શેર એટલે કે વહેંચવું, બરાબર. શેર એટલે વહેંચવું એવો અર્થ થાય છે. આદાન પ્રદાન એટલે કે ટુ એક્સચેન્જ કરવું કે આપલે કરવી, અથવા ટુ પાર્ટિસિપેટ એટલે કે ભાગીદાર થવું એવો અર્થ છે એ આ કોમ્યુનિકેશનનો અર્થ કરી શકાય છે. બીજું હવે આવે છે આપણે જે ભણવાનું છે માહિતી સંચાર, વિદ્યાર્થી મિત્રો, એ છે વાણિજ્યિક માહિતી સંચાર. એટલે કે વેપાર ધંધામાં એક વેપારી બીજા વેપારી સાથે વાત કરે કે એક વેપારી અન્ય વેપારી પાસેથી માહિતી મેળવે અથવા તો અન્ય વેપારીને માહિતી આપે. તો એવા માહિતી સંચારને એટલે કે જે માહિતી સંચાર વેપાર ધંધાના હેતુથી કરવામાં આવે, વેપાર ધંધાના ઉદ્દેશથી કરવામાં આવે, એવા માહિતી સંચારને વાણિજ્યિક માહિતી સંચાર તરીકે ઓળખી શકાય છે. જોઈએ આગળ તો કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યિક હેતુ માટે એટલે કે વેપાર ધંધાના અર્થથી કરવામાં આવે તો તેને વાણિજ્યિક માહિતી સંચાર કહે છે. વેપારીએ બે જૂથોના સંપર્કમાં ખૂબ જ રહેવું જરૂરી બનતું હોય છે, જેના કારણે એની વેપારની સફળતાનો આધાર છે. તે જે પ્રકારનો માલ સામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવશે. બીજું જૂથ આવશે એના ગ્રાહકોનું આવશે, એટલે કે જેની પાસેથી માલ સામાન જે લોકો ખરીદે છે વેપારી પાસેથી, એ માલ સામાન ખરીદનાર ગ્રાહક વર્ગ છે એ બીજા જૂથમાં આવે છે. આ બેઉ જૂથ, બરાબર, પોતે જેની પાસેથી માલ લે છે એ વિક્રેતા અથવા કંપની, અને પોતે જેને માલ વેચે છે એ ગ્રાહકો, આ બંને જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર એટલે કે લેટર્સ છે એ મહત્વનું સાધન બને છે. તે એક દૂત કે પ્રતિનિધિ સમાન છે. આ પ્રશ્ન વિકલ્પમાં ઘણીવાર પૂછાય છે કે વાણિજ્ય પત્ર છે એ કોનું કાર્ય કરે છે, તો દૂત અથવા તો પ્રતિનિધિનું. આમ પત્રો દ્વારા વેપાર ધંધાની ખરીદી, વેચાણ, પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. હવેનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, એ મુદ્દા નંબર 1.3 માહિતી સંચારની પ્રક્રિયા એટલે કે પ્રોસેસ. કે માહિતી સંચારની પ્રક્રિયા કરવી હોય તો એમાં કયા કયા તત્વો ભાગ ભજવે છે, કઈ રીતે પ્રોસેસ થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દ આવ્યો પ્રક્રિયા. કોઈ પણ પ્રોસેસ કે જે પ્રક્રિયા હોય એ હંમેશા સ્ટેપ બાય સ્ટેપ એટલે ક્રમમાં થતી હોય તો જ એને પ્રક્રિયા કહે છે, અન્યથા એને પ્રક્રિયા કહી શકાય નહીં, બરાબર. તો પ્રક્રિયા જ્યારે આપણે કોઈ પણ પ્રશ્ન પૂછાય આવનારા ભવિષ્યમાં, કોઈ પણ તમારે 12માં આવશો ત્યારે પણ આવશે, પ્રક્રિયા, વિધિ અથવા તો કાર્ય પદ્ધતિ, બરાબર. તો એમાં છે તમારે પ્રશ્નનો જવાબ જે લખવાનો હોય તે મુદ્દાસર એટલે ક્રમમાં સ્ટેપ બાય સ્ટેપ લખવો પડે. એમાં જો મુદ્દા આડાઅવળા થાય તો તમારા માર્ક્સ છે એ કપાઈ શકે છે. જોઈએ આગળ માહિતી સંચારની પ્રક્રિયા. તો કે માહિતી સંચાર કે વાણિજ્યિક માહિતી એ બંને વિભાવનાઓમાં માહિતી શબ્દ પ્રયોજાય છે. વિભાવનાનો અર્થ થાય, નવો શબ્દ આવ્યો તમારા માટે વિભાવના. વિભાવનાનો અર્થ થાય છે વ્યાખ્યા, બરાબર. આમ સાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં જે ભાગ લેતા ઘટકો કે જે પરિબળો છે એ માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ માહિતી, વિચાર, વિભાવના, લાગણી કે સંદેશાઓની આપ-લે કરે છે. પ્રત્યાયન એક એવી પ્રક્રિયા છે, પ્રત્યાયન એટલે અહીં માહિતી સંચાર થાય, બરાબર, જેમાં એક વ્યક્તિ બીજા
કે જૂથ બીજા વ્યક્તિ કે જૂથને માહિતી પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે, બરાબર, જેને આપણે માહિતી પ્રેષણ તરીકે પણ ઓળખી શકીએ. આ કોશિશમાં વિવિધ માધ્યમો અને સાધનોનો ઉપયોગ થાય છે. વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતાં સામા પક્ષ તરફથી પ્રતિસાદ એટલે કે રિસ્પોન્સ, બીજી ભાષામાં કહીએ તો ફીડબેક પ્રાપ્ત થાય છે, એટલે કે જવાબ મળે છે. તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો અને તમે તમારી કોઈ વાત એની પાસે મનાવવા માગતા હોય તો તમારી વાત છે પૂરેપૂરી તમે એની પાસે રજૂ કરી દો. ત્યારબાદ એ વ્યક્તિ છે એનો ફીડબેક એટલે કે એના પ્રત્યે એ માહિતી એના મગજમાં કેટલી ઉતરી, બરાબર, કેટલું એને સમજાણું, તેના અંગે પોતાનો જવાબ એટલે કે રિપ્લાય આપે છે, જેને પ્રતિભાવ અથવા તો ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રક્રિયાને તબક્કાવાર એટલે કે પોઈન્ટ ટુ પોઈન્ટ, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો કે માહિતી સંચારમાં નિમ્નલિખિત એટલે કે નીચેના ઘટકો જે ક્રમમાં જણાવ્યા છે એ જ ક્રમમાં ભાગ લઈ અને પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવાનો પ્રયાસ થાય છે. જેમાં પહેલું છે બોલનાર. જો માહિતીની આપ લે કરવા માટે બોલનાર અને સાંભળનાર એ બંને મહત્ત્વના ઘટકો છે, બરાબર. બોલનારથી શરૂઆત થાય છે અને સાંભળનાર જ્યારે પ્રતિભાવ આપે ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા છે એ પૂરી થયેલી ગણાય છે. જોઈએ હવે આગળ મુદ્દા નંબર 1.3.1 બોલનાર. તો કે માહિતી મોકલનાર અથવા તો વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી કે વિચાર પહોંચાડવાના આશયથી માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરે છે. પછી શું કરશે તો કે જે વ્યક્તિને સામેવાળી વ્યક્તિ પાસે માહિતી રજૂ કરવી છે તો એના અંગે પોતાના વિચારોની ગોઠવણ કરશે. જેમ કે દાખલા તરીકે તમને વાત કરું તો ધારો કે આજે મેં આ લેક્ચર લીધો તો ત્યાર પછી મારે જો હોમવર્ક આપવું હોય તમને તો એના માટે મારે વિચારવું પડે કે કયા પ્રશ્નો મૂકવા, કયા પ્રશ્નો મહત્ત્વના છે, કયા પ્રશ્નો હોમવર્કમાં આપવા, કયા કાઢી નાખવા, એના અંગે મારે વિચાર કરવો પડે. બીજું, પ્રશ્નોની યાદી તૈયાર થઈ જાય પછી મારે એને ક્રમવાર ગોઠવવી પડે. પહેલાં વિકલ્પવાળા, પછી ટૂંકા પ્રશ્નો, પછી એનાથી ટૂંકા પ્રશ્નો, પછી મોટા પ્રશ્નો, એ રીતે સ્ટેપ બાય સ્ટેપ મારે એને ગોઠવવા પડે. ત્યાર પછી એ બધું પ્રક્રિયા પૂરી થાય ત્યારે એક પરફેક્ટ સંદેશો, પરફેક્ટ માહિતી તૈયાર થાય છે, બરાબર. એટલે બીજો મુદ્દો જે અહીં આવે છે એ છે વિચારોની ગોઠવણ. એટલે કે બોલનાર દ્વારા વિચારને જ્યારે માહિતીનું સ્વરૂપ આપતા પહેલાં જે તે વિચારને કઈ રીતે રજૂ કરવો, તેના માટે કઈ ભાષા, કેવા શબ્દો વાપરવા, કેવા ચિત્રોનો ઉપયોગ કરવો, અવાજ કેવો રાખવો, માધ્યમ અનુરૂપ થશે કે નહીં, કે જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત, વિચારોની ગોઠવણ. પછી સંદેશો કે માહિતી. તો કે વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા છે એ પોતાના વિચારને યોગ્ય રજૂઆત કરે છે, જેને સંદેશો અથવા તો માહિતી કહે છે. પછી એમાં ઉપયોગમાં આવતો માધ્યમ. તો કે સંદેશો કે માહિતી તૈયાર થઈ ગયા પછી જે ભાષા, ચિત્રો કે અવાજ કે પત્ર જેવા સાધનો દ્વારા, હાલના સમયમાં ઈમેલથી પણ છે એ માહિતીની આપ-લે થાય છે, વોટ્સએપથી થાય છે, બરાબર. તો એવા સાધનોનો ઉપયોગ કરી પોતે છે એ પોતા દ્વારા તૈયાર કરવામાં આવેલો સંદેશો કે માહિતી અન્ય જગ્યાએ પહોંચાડે છે, જેને માધ્યમ અથવા સાધન તરીકે ઓળખવામાં આવે છે. પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા છે એ યોગ્ય માધ્યમની પસંદગી કરે છે. પછી છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. માધ્યમથી સંદેશો પહોંચાડી દીધા બાદ સંદેશો છે એ કોને મળશે તો કે સાંભળનાર વ્યક્તિ એટલે કે સામેવાળી વ્યક્તિને. ત્યાર પછી સંદેશો મળ્યા પછી એ સંદેશો રીડ કરશે અથવા તો એને વાંચશે. વાંચીને પછી એના વિશે સમજ એટલે કે એ શું કહેવા માગે છે તેનું અર્થઘટન કરવાની કોશિશ કરે છે. એટલે કે યોગ્ય સાધન કે માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી જે સ્વરૂપમાં આવ્યો હોય તે સ્વરૂપમાં સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે, જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે. એ પ્રક્રિયા કોણ કરશે તો કે સાંભળનાર વ્યક્તિ. એટલે કે બોલનાર દ્વારા જે માહિતી મોકલવામાં આવી છે તે પ્રાપ્ત કરનારને
માહિતી સાંભળનાર અથવા તો શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચારની પ્રક્રિયા સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. એટલે કે સાંભળનાર વ્યક્તિ કયા વર્ગ વયની છે, કયા વય જૂથની છે, બરાબર, એનું શિક્ષણ કેટલું છે, એને આધારે છે એ માહિતીની આપ લે થતી હોય છે. ધારો કે મારે સામેવાળી વ્યક્તિને કંઈ માહિતી આપવી છે, પણ એ વ્યક્તિ ઇલિટરેટ છે, એટલે કે નિરક્ષર છે, બરાબર, એને વાંચતા લખતા આવડતું નથી, તો હું હવે જો એ માહિતી એને લેખિત સ્વરૂપમાં આપું તો એ વ્યક્તિ છે એ સંદેશાને યોગ્ય રીતે સમજી શકે નહીં. એટલા માટે મારે એને જો કોઈ માહિતી રજૂ કરવી હોય તો એ ચિત્ર દ્વારા બોલીને છે એ રજૂ કરવી પડે, તો એ સરળતાથી સમજી શકે છે, બરાબર. જેમ કે આપણે નાના બાળકો હોય તો નાના બાળકોને જ્યારે શરૂઆતમાં પાયાનું શિક્ષણ આપવામાં આવે, કક્કો, બારાક્ષરી, ઘડિયા, તો એના દ્વારા શું કરવામાં આવે છે ત્યારે તો કે પ્રાથમિકમાં એલકેજી યુકેજીમાં તમે બાળકો ભણતા હોય તો સ્કૂલમાં તમે જોશો તો દિવાલો ઉપર ચિત્ર દોરીને સમજાવવામાં આવે છે. ઘડિયા દોરેલા હોય, ABCD લખેલી હોય, કક્કો લખેલો હોય. શું કામ? તો કે એ બાળક છે એ લખવા વાંચવા કરતાં છે એની નિરીક્ષણ શક્તિ ત્યારે તીવ્ર હોય છે, એટલે એ જોઈને વધારે શીખે છે. એટલા માટે છે એ ચિત્રો દિવાલો ઉપર ચોંટાડવામાં આવે છે. આ ઉપરાંત લાકડામાંથી કટિંગ કરી અને પઝલ સોલ્વ કરવા આપવામાં આવે, જેથી કરીને એ માહિતી સારી રીતે સમજી શકે. પછી આવે છે પ્રતિભાવ. છેલ્લો પોઈન્ટ છે માહિતી સંચારની પ્રક્રિયાનો પ્રતિભાવ, એટલે કે ફીડબેક અથવા તો રિસ્પોન્સ. તો કે માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા આ પ્રક્રિયા જે જવાબ મળે એ જવાબ મળી જાય એટલે પ્રક્રિયા પૂરી થઈ ગણાય, જેને પ્રતિભાવ અથવા રિસ્પોન્સ અથવા ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે. સાંભળનારનો જે પ્રતિભાવ છે એ ખૂબ જ મહત્ત્વનો હોય છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે તે જ માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા નક્કી કરે છે. આ પ્રશ્ન પણ વિકલ્પ એક વાક્યમાં પૂછાય છે. માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા કોના દ્વારા નક્કી થાય છે? તો કે પ્રતિભાવ દ્વારા. સાંભળનાર પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા સુપેરે પાર પડી ગણાય, પરંતુ આંશિક ગેરસમજ થઈ હોય અથવા સદંતર સમજ ના પડી હોય, એટલે કે સાવ સમજ ન પડી હોય, તો માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ થઈ કહેવાય છે. એ સંજોગોમાં બોલનારે છે એ સાધનો અને માધ્યમોનો એટલે કે બદલાવવા પડે છે અને ફરી પ્રયત્ન કરવો રહ્યો. અહીંયા નોંધવું જોઈએ કે ભાષા, શબ્દો, લિપિ, પ્રતીકો સાધન સ્વરૂપે છે અને મૌખિક, લેખિત, હાવભાવ કે અભિનય દ્વારા પ્રસ્તુતિ એ માધ્યમ ગણાશે. માહિતી સંચારની પ્રક્રિયાને આકૃતિ દ્વારા નીચે પ્રમાણે સમજાવી શકાય. હવે જો નીચે આપણને આકૃતિ આપેલી છે માહિતી સંચારની પ્રક્રિયાની આકૃતિ. એમાં છે પહેલો મુદ્દો છે બોલનાર છે. બોલનારને જે માહિતી આપવી છે એની વિચારોની ગોઠવણ કરશે, રજૂઆત કઈ રીતે કરવી. પછી વિચારો ગોઠવાઈ જાય પછી એનો સંદેશો કે માહિતી બને છે અને એ સંદેશો કે માહિતી મોકલવા માટે માધ્યમ પસંદ કરવામાં આવે છે. માધ્યમ લેખિત હોઈ શકે, મૌખિક હોઈ શકે, ચિત્ર દ્વારા હોઈ શકે, બરાબર, અવાજ દ્વારા પણ હોઈ શકે કે વિડીયો દ્વારા પણ હોઈ શકે અને ઇલેક્ટ્રોનિક માધ્યમ પણ હોઈ શકે, વોટ્સએપ, જીમેલ, બરાબર, વગેરે. પછી એના દ્વારા સામેવાળી વ્યક્તિને સંદેશો પ્રાપ્ત થાય છે અને એ સંદેશો રીડ કરી અને એનું અર્થઘટન કરે છે, જેને કહેવાય છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. અને એ સાંભળનાર સુધી પહોંચે છે. સાંભળનાર પોતાની માહિતી યોગ્ય સમજેલો હશે તો એના ઉપરથી પોતાનો ફીડબેક એટલે કે પ્રતિભાવ છે એ બોલનારને મોકલે છે અને જ્યારે પ્રતિભાવ છે એ બોલનાર સુધી પહોંચે તો એ છે એ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થયેલી ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના આ સેશનની અંદર માહિતી સંચારનો અર્થ અને તેની પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવી. આજના હોમવર્કમાં તમારે માહિતી સંચારનો અર્થ અને એની પ્રક્રિયા આકૃતિ સહિત છે એ તમારે તમારી ફેરબુકમાં એટલે કે પાકી બુકમાં લખવાની છે. હવે આવે છે માહિતી સંચારની પદ્ધતિઓ, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા આપશો. હરિઓમ, અસ્તુ. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.